બનાવવાની વિગતો અનુસાર અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર અંસાર માર્કેટ નજીક કચરાના ઢગલામાંથી આયુષ્માન કાર્ડનો મોટો જથ્થો મળી આવ્યો છે. આ કાર્ડ સુરત સહિતના લાભાર્થીઓના હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક અનુમાન મુજબ કોઈ એજન્સી દ્વારા આ કાર્ડનો નિકાલ કરવામાં આવ્યો હોઈ શકે છે. આ કાર્ડ લાભાર્થીઓને સુધી પહોંચ્યા ન હોવાથી અને સીધા જ કચરામાં ફેંકી દેવામાં આવ્યા હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે. આ બાબત સ્થાનિક પ્રશાસન અને આરોગ્ય વિભાગમાં ચકચાર જગાવી દે છે. અંકલેશ્વર આરોગ્ય વિભાગે આ મામલે તાત્કાલિક તપાસ હાથ ધરી છે. આરોગ્ય અધિકારી ડોક્ટર સુશાંત કથોરવાલાએ જણાવ્યું કે આ કાર્ડનો જથ્થો જૂનો લાગે છે. શક્યતા છે કે પ્રિન્ટિંગ થયા બાદ લાભાર્થીઓને વિતરણ કર્યા વિના જ તેનો નિકાલ કરી દેવાયો છે. જો કે હાલમાં સમયમાં લોકો ઓનલાઈન પણ આયુષ્યમાન કાર્ડ મેળવી શકતા હોવાથી તેઓ એજન્સી પાસે ભૌતિક કાર્ડ લેવા ન ગયા હોય તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાને લઈ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે આયુષ્યમાન યોજના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે મહત્વપૂર્ણ આરોગ્ય સહાય પૂરી પાડે છે. લોકો દ્વારા આ મામલે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટના અંગેની વધુ વિગતો તપાસ પૂરી થયા બાદ સામે આવશે. આયુષ્યમાન કાર્ડ ધારકોને મળતા લાભોમાં મહિલાઓ, ખેડૂતો અને બાળકો વગેરે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. આવી જ એક યોજના આયુષ્યમાન ભારત યોજના. આ યોજના હેઠળ લાયક લોકોના સ્વાસ્થ્ય વીમા કવરેજ સાથે જોડવામાં આવે છે, જેમાં તેમનું આયુષ્યમાન કાર્ડ બને છે. જો તમે પણ આ યોજના માટે પાત્ર છો તો તમે અરજી કરી શકો છો અને મફત સારવાર મેળવી શકો છો. આયુષ્યમાન કાર્ડ બન્યા પછી દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા મળે છે. તમે યોજના હેઠળ નોંધાયેલી હોસ્પિટલમાં બીમારી વખતે મફત સારવાર કરાવી શકો છો, જેનો ખર્ચ સરકાર ઉઠાવે છે.